हेलो फ्रेंड्स, आज आप जीनीट में नवु चैप्टर स्टार्ट करीशू। आल्डिहाइड अने कीटोन कार्बोक्सिलिक एसिड सेक्शन आना पछी चालू करशू। चैप्टर एज जोईए आल्डिहाइड अने कीटोन। आल्डिहाइडनी पहलो प्रश्न, आल्डिहाइडनी HCN साथे प्रक्रिया करी मळती निपजनुं जळ विभाजन करता मळतुं संयोजन खाली जग्या दर्शावतुं हशे। एक आल्डिहाइड पकड़ीए कोई पण CH3 CHO HCN साइनो अहींया जोड़ाईने H ऑक्सीजन साथे CH3C OH H અને CN આનું જળ વિભાજન, સાઇનોનું જળ વિભાજન કરો નહીં તો COOH બની જાય। કિરાલ કાર્બન થયો, જો ભલે એસિટાલ્ડિહાઇડને બદલે કોઈ પણ લીધું હોત, કિરાલ કાર્બન થાત ને, અહીંયા ગમે એટલા કાર્બન હોત तो पछी आपणो जवाब रहेशे ए, प्रकाशीय समघटकता धरावे मोटा भागे। चालो त्यार पछी ए जवाब, पछी बीजो आल्डिहाइड अने कीटोन में आवेल कार्बोनाइल समूहना कार्बननुं संकरण कयुं हशे? अरियो आल्डिहाइडनो कार्बोनाइल कार्बन बे बंध छे, पाईबंध एक थयो। एक पाईबंध होय कोई पण कार्बन ने एटले sp2 संकरण, बे पाईबंध होय तो sp, एकय ना होय तो sp3। बराबर, एटले आपणो जवाब कयो रहेशे आमां? sp2 बी जवाब। पछी आपेल संयोजननुं IUPAC नामकरण कहेवानुं छे। बंध सहज आगा पाछो होय तो जरा समजी लेवानुं। CH3CH CH3 बराबर। आनुं IUPAC नामकरण कयुं साचुं छे एम जोवानी वात छे। तो आपणे पहलेथी ट्राय करीए। चलो पहलो ऑप्शन शुं छे? 1 हाइड्रोक्सी 4 मिथाइल पेंटेन 3 पेंटेनोन। बराबर है, थी जाए 1 हाइड्रोक्सी 4 मिथाइल 3 पेंटेनोन ए बराबर है। आ बाजुथी नंबरिंग न थाय कारण के कीटोन तो वच्चोवच्च है पण OH वधु पावरफुल है मिथाइल करता। नंबरिंग जमणी बाजुथी न ज थाय एटले बीजू खोटું થઈ જાય, बीजू ત્રીજું। પછી हेक्सेनाल पण ना थाय, 6 कार्बननी चेन है ज नहीं एटले छेल्લું पण खोटું। जवाब पहलो ए। चलो त्यार पछी बात करीशू ग्लायोक्सालનું બંધારણીય सूत्र नीचे पैकी कयुं छे? ग्लायोक्साल सी आपेલું છે, બહુ કંઈ કહેવાની જરૂર નથી। એનું નામ કેમ બીજું છે ને એને ઇથિલિન ગ્લાયકોલ કહેવાય, ત્રીજું છે ને એ ગ્લાયોક્સાલ છે। सी જવાબ। પછી પાંચમો પ્રશ્ન, આલ્ડિહાઇડ સંયોજનો નીચે પૈકી કોની સાથે સમઘટકતા દર્શાવે છે? कीटोन साथे। आल्डिहाइड ने कीटोन क्रियाशील समूह समघटको कहेवाय। जो आ 3 कार्बन वाळो कीटोन, 3 कार्बन वाळो आल्डिहाइड, बे में कार्बन 3, हाइड्रोजन 6, ऑक्सीजन 1। तो आ बे आल्डिहाइड ने कीटोन एकबीजाना समघटको कहेवाय। ए जवाब। पछी छठुं, नीचे पैकी कयुं संयोजन OH समूह धरावतुं नथी?
ફિનોલમાં તો OH હોય, કાર્બોક્સિલિક એસિડમાં હોય, આલ્કોહોલમાં હોય, આલ્ડિહાઇડમાં OH ના હોય, આર્યુ આલ્ડિહાઇડ. આ CHOનું જોડાણ કેવું હોય? IH હોય અને અહીંયા ડબલ બોન્ડ હોય. OH ના આવે, આલ્ડિહાઇડમાં OH ના આવે, એટલે આપણો જવાબ C. 7મું, આ સંયોજન આપ્યું છે, IUPAC નામ પૂછ્યું, એસિટોન છે આપણે આ રીતે આમ તો પ્રચલિત નામ, પણ IUPAC પૂછ્યું છે તો બીજું થશે 2-પ્રોપેનોન. 2-પ્રોપેનોન છે એ આનું IUPAC નામ થાય. ચલો આગળ વાત કરીશું. આઠમો પ્રશ્ન, જ્યારે કાર્બોનાઇલ ક્રિયાશીલ સમૂહની બાકીની 2 સંયોજકતા 2 આલ્કાઇલ સમૂહો દ્વારા સંતોષાય ત્યારે મળતા સંયોજનને શું કહેવાય? કાર્બોનાઇલ સમૂહ 2 કાર્બન દ્વારા સંતોષાય તો એને કીટોન કહેવાય. બી જવાબ, કીટોન. 8માનો જવાબ રહેશે બી. પછી 9મું, આ સંયોજન શું છે? CH3CH CN ને OH આ બન્યું. એસિટાલ્ડિહાઇડમાંથી સાઇનોહાઇડ્રીન બન્યું, એટલે આને એસિટાલ્ડિહાઇડ સાઇનોહાઇડ્રીન કહેવાય. એ જવાબ, એસિટાલ્ડિહાઇડ સાઇનોહાઇડ્રીન. બરાબર. પછી 10મું જો, 10મું, ઇથેન ડાયાલમાં નીચે પૈકી કયો ક્રિયાશીલ સમૂહ હોય છે? ઇથેન ડાયાલ નામથી જ ખબર પડી જાય. CHO અને ઇથેન ડાયાલ કહેવાય. બરાબર. બી જવાબ, 2 આલ્ડિહાઇડ. ઇથેન ડાયાલ કહેવાય. ત્યાર પછી વાત કરીશું અગિયારમો પ્રશ્ન. આ એક આપ્યું છે RDCOR સમૂહમાં કાર્બોનાઇલ કાર્બન અન્ય પરમાણુઓ સાથે નીચે પૈકી કઈ રીતે જોડાયેલ છે? બંધોના પ્રકાર માગે છે તો આ સિગ્મા ને 1 પાઈ. 2 બંધ હોય તો 1 સિગ્મા હોય, 1 પાઈ હોય. સિંગલ હોય તો એ સિગ્મા જ હોય. તો 3 સિગ્મા ને 1 પાઈ વાળો જવાબ લ્યો. બીજો જવાબ 3 સિગ્મા 1 જ છે, ઓપ્શન જ છે, બીજો જવાબ. પછી 12મો પ્રશ્ન, પેન્ટેનોન નીચે પૈકી કઈ સમઘટકતા ધરાવે છે? પેન્ટેનોન પહેલી કઈ છે? શૃંખલા સમઘટકતા. આ 5ની શૃંખલા ચેઇન થઈ, આ 4ની થઈ, એટલે શૃંખલા સમઘટકતા છે. બીજું સ્થાન સમઘટકતા ચેક કરીએ આની સાથે. આ 3 પેન્ટેનોન અને 2 પેન્ટેનોન સ્થાન સમઘટકતા પણ છે. પછી ક્રિયાશીલ સમૂહ સમઘટકતા આની સાથે ચેક કરીએ. આ કીટોન ક્રિયાશીલ સમૂહ છે. આલ્ડિહાઇડ ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કીટોન અને આલ્ડિહાઇડ.
એટલે ત્રણેય છે, મતલબ આપણો જવાબ રહેશે ડી, આપેલ તમામ. પછી વાત કરીએ 13મો પ્રશ્ન. સંયોજનનું IUPAC નામ નીચે પૈકી કયું છે? બરાબર, સંયોજન એકનું એક હશે દરેક વખતે, પણ એમાંથી એક સાચું IUPAC નામ હશે. ક્લોરલ પહેલું તો IUPAC નથી. ક્લોરલ IUPAC નામ નથી. ટ્રાયક્લોરોએસિટાલ્ડિહાઇડ, એસિટાલ્ડિહાઇડ એ પ્રચલિત નામ છે, એ પણ IUPAC નથી, એટલે બીજું નથી. 111 ટ્રાયક્લોરો ઇથેનોલ નો ચાલે. પાવરફુલ ગ્રુપ કયું છે? આલ્ડિહાઇડ છે. 1 ને 2, 222 ટ્રાયક્લોરો ઇથેનોલ ચાલી જાય, એટલે ડી જવાબ. 222 ટ્રાયક્લોરો ઇથેનોલ, ડી જવાબ. ચારેય સંયોજન એકની જ વાત કરે છે. ચાલો પછી 14મું. નીચે પૈકી ખાલી જગ્યા મિશ્ર કીટોન છે. મિશ્ર કીટોન કોને કહેવાય? આ કીટોન, બરાબર. મિશ્ર કીટોન કોને કહેવાય? આપણે સાદા ઈથર ને મિશ્ર ઈથર આવતા હતા, ખબર છે? બે ગ્રુપ જુદા જુદા હોય તો મિશ્ર ઈથર કહેવાય. અહીંયા મિશ્ર કીટોન માટે શું છે? એક બાજુ એલિફેટિક ને એક બાજુ એરોમેટિક. જો આ એલિફેટિક, આ એરોમેટિક, આ મિશ્ર કીટોન કહેવાય. લો, એસિટોફિનોન, એસિટોફિનોન. બ્યુટેનોની તમને મિશ્ર લાગે, એક બાજુ મિથાઇલ ને એક બાજુ ઇથાઇલ, પણ જ્યારે આઈપુજ છે ફિનાઇલ ને આલ્કાઇલ, તો પછી એ જ લેવું પડશે. એટલે જવાબ આનો બ્યુટેનોન લખ્યો હશે, એક બાજુ મિથાઇલ એક બાજુ ઇથાઇલ, એ ખોટો પડશે. ઇથરમાં આપણે એને મિશ્ર ઇથર કહેતા હોય, પણ અહીંયા આ સચોટ રહેશે, એસિટોફિનોન. ચલો પછી ક્લોરલ ખાલી જગ્યા છે. ક્લોરલ શું છે? એ CCl3 CHO. હજી ઉપર જ આપણે લખ્યો 13મા પ્રશ્નમાં જ, એટલે 15માનો જવાબ એ ક્લોરલ. 16મું. કાર્બોનાઇલ સંયોજન નીચે પૈકી કયા છે? ઇથર, આલ્ડિહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ. એટલે ઇથર તો કાર્બોનાઇલ ન કહેવાય, C ડબલ બોન્ડ O હોય એવો, બધા એવા જ હોવા જોઈએ. આલ્ડિહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ. આલ્ડિહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ. પછી આલ્ડિહાઇડ અને કીટોન, ડી કાર્બોક્સિલિક એસિડ. હવે આમે ખબર પડી જાય, જો કાર્બોક્સિલિક ને કાર્બોનાઇલમાં ગણ્યું હોત તો પછી સી અને ડી અને બી ત્રણેય સાચા થાત, એ સિવાય બધા સાચા, પણ નથી. જો એ નથી તો સાચું કયું થશે? સી. કાર્બોક્સિલિક એસિડને શું કામ કાર્બોનાઇલ ન ગણ્યું? છો RCO, અહીંયા OH હોય, NH2 હોય, Cl હોય, આ બધા કાર્બોનાઇલ ન ગણાય. જેમ કે જો RCOCl એસિડ ક્લોરાઇડ, RCONH2, RCOOH, આ ગ્રુપ છે એની હાજરીમાં આને કાર્બોનાઇલ ગણતા નથી. કાર્બોનાઇલ ત્યારે કહેવાય કે C ડબલ બોન્ડ Oની બે બાજુ H અથવા R હોય અથવા AR, પણ આવા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો હોય તો એને કાર્બોનાઇલ ગણાતું નથી. આવું ક્યાંય સ્પષ્ટતા અત્યાર સુધી નહોતી, જોજો. એટલે જીનિટમાં આવે જ છે, પણ આપણા પહેલાંમાં નથી. તો આ બધાનો અભ્યાસ, આપણે તો કાર્બોનાઇલનું ચેપ્ટર છે, તો આ બધાનો અભ્યાસ આવવો જોઈતો હતો ને. મેં એટલે આમાં કાર્બોનાઇલ નથી ને, એટલે કાર્બોક્સિલિકને હટાવી દીધું. આલ્ડિહાઇડ કીટોનનું ચેપ્ટર આપ્યું તમને. જો
તમે રેફરન્સ બુકો સારી જોવો ને તો એ બધામાં એ જ રીતે હોય. આલ્ડીહાઇડ કીટોન અલગ હોય, કાર્બોક્સિલિક અલગ હોય. એને કાર્બોનાઇલ નથી ગણવામાં આવતું એટલે અલગ સ્ટડી થાય છે. ચલો 17મું, એસીટોન અને એસિટાલ્ડીહાઇડ. એસીટોન એસિટાલ્ડીહાઇડ આ બંને શું છે? સ્થાન સમઘટકો ન કહેવાય. સમઘટકો છે જ નહીં, કાર્બન વધઘટ છે. પછી ક્રિયાશીલ સમૂહ સમઘટકો ન કહેવાય, 3 કાર્બન ને 2 કાર્બન. પછી સી ઓપ્શન, સમઘટકો જ નથી. હા, એ બરાબર, સમઘટક નથી. ડીમાં શૃંખલા સમઘટકો ન કહેવાય. સમઘટકતા માટે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન સરખા હોવા જોઈએ ને. ફોર્મ્યુલા મોલેક્યુલર ફોર્મ્યુલા સરખી છે જ નહીં. એટલે આપણો જવાબ રહેશે સી, સમઘટકો નથી. પછી 18મું, નીચે પૈકી કયું આલ્ડીહાઇડ સંયોજન સૌથી વધુ સક્રિય છે? બસ એ કહેવાનું છે. આપણો જવાબ રહેશે સી, ફોર્માલ્ડીહાઇડ સૌથી સક્રિય. પછી અન્ય આલ્ડીહાઇડ, પછી આર બે બાજુ હોય એવા કીટોન, પછી આર અને AR આવતું હોય એવા કીટોન, અને પછી 2 AR આવતા હોય એવા. સક્રિયતાનો ક્રમ આવો હોય. સી જવાબ. ચલો, ત્યાર પછી વાત કરીશું બનાવટ ઉપર આધારિત પ્રશ્નો. અહીંથી પ્રશ્નો કેવા ચાલુ કરીશું? બનાવટ ઉપર આધારિત. પહેલું, CH ટ્રિપલ બોન્ડ CH 1% HgSO4 અને 20% H2SO4. ખબર હશે, આનું જળ વિભાજન થાય. ચલ રૂપકતા IH અહીંયા શિફ્ટ થાય ને ડબલ બંધ અહીંયા આપોઆપ. CH3CHO આમ બની ગયું. હવે આની હારે પ્રક્રિયા થશે CH3MgX, જેની પદ આપણને મળી એની હારે પ્રક્રિયા કોની કરીશું? CH3MgX. તો આપણને બી ની પદ શું મળશે? CH3 અહીંયા જોડાય ને MgX નીચે જોડાય. ખબર છે? આનું જળ વિભાજન. હવે આ લખ્યું એટલે ભેગું જળ વિભાજન તો આવે જ. આ આપણી કઈ નિપજ થઈ ગઈ? જો આ આપણી એ નિપજ હતી અને એમાંથી હવે ઓક્સિડેશન કરવાનું રહ્યું ને બાકી. આ આપણી બી નિપજ છે. આ ઓક્સિડેશન, આલ્કોહોલનું ઓક્સિડેશન કરો દ્વિતીયક આલ્કોહોલનું તો શું મળી જાય? કીટોન, એસિટોન મળે. લો હવે જવાબ જો, સી જવાબ, એસિટોન. પહેલામાં એસિટોન જવાબ. રેડી? અહીંયા ટકાવારી થોડી ઘણી અલગ અલગ આપી હોઈ શકે છે. એ તો બુક વાઇઝ ફરક દેખાડે છે. એ ચાલે, ટકાવારી હારે મતલબ નથી. ઓક્સી મર્ક્યુરેશન થવું જોઈએ બસ. સલ્ફ્યુરિક ને Hg+2 હોય એટલે ઓકે. કારણ કે અલગ ટકાવારી કરો તો કોઈ બીજી પ્રક્રિયા થવાની નથી. પ્રક્રિયા તો એ જ થાય છે. ચાલો
ત્યાર પછી બીજો પ્રશ્ન RCOCl H2 PD અને BaSO4 એસિડ ક્લોરાઇડમાંથી શું બની જાય? આલ્ડીહાઇડ RCHO. બરાબર, આ તૂટી જાય, બે ને એક એક એચ મળી જાય, RCHO થઈ ગયો. ચાલો સી જવાબ. પછી ત્રીજો પ્રશ્ન એસિટોફિનોન નીચે પૈકી કઈ પ્રક્રિયાથી બનાવવામાં આવે છે? એસિટોફિનોન વુડ્સ પ્રક્રિયા તો આલ્કેન બનાવવા માટે હોય, સેન્ડમેયર હેલો એરિન બનાવવા માટે હોય છે, રોઝનમોન્ડે ના આવે, રોઝનમોન્ડ રિડક્શન આર્યુ આલ્ડીહાઇડ બનાવવાની. આપણે એસિટોફિનોન બનાવવો છે ને તો ફિડલ ક્રાફ્ટ લઈ લેવાય ને. જો આ બેન્ઝીન, ફિડલ ક્રાફ્ટ રિએક્શન, આ એચ અને Cl દૂર થાય, COCH જોઈન્ટ થઈ જાય, એસિટોફિનોન બની ગયો. એસિટોફિનોન બની ગયો, ફિડલ ક્રાફ્ટ રિએક્શન ઓકે. એટલે આપણો જવાબ ડી રહેશે, ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયા. રેડી, નેક્સ્ટ. નીચે પૈકી કયા સંયોજનનું, અચ્છા આ ત્રીજામાં ફિડલ ક્રાફ્ટ રેડી ને. પછી ચોથું, નીચે પૈકી કયા સંયોજનનું ઓઝોનોલિસિસ કરતાં એસિટોન મળે છે? જોતા જઈએ. ચાલો પહેલું જ્યાં આવી જશે ત્યાં અટકી જઈશું, પહેલેથી જોતું જવાનું. એ, કારણ કે કદાચ બીજો ત્રીજો વિકલ્પ હોય તો ત્યાં સુધીમાં બે વાર ઓઝોનોલિસિસની વાત થઈ જાય. બરાબર, આ ઓઝોન આ તૂટી જાય, એ બંને વચ્ચે ઓક્સિજન આવી જશે. કેવી રીતે આવશે? જો આ રીતે. આ ઓક્સિજન ઝીંક ખેંચી લેશે અને અહીંથી ક્રેક થઈ જશે, બે અણુ CH3CHO મળે, એસિટાલ્ડીહાઇડ મળે, એસિટોન ન મળ્યો. જો રેડી, આ ઓઝોનની ટિપિકલ પ્રક્રિયા છે. બી ઓપ્શન. વિસ્થાપિત આલ્કીન છે. ઓઝોન સાથે પ્રક્રિયા. આ ઓઝોન સાથે. હવે આનું શું કરવાનું છે? ઝીંક અને H2 માઇનસ ZNO નીકળી જાય, અહીંથી ક્રેક થઈ જાય, CH3COCH3, આ પણ CH3COCH3. એટલે બે અણુ કોના મળી જાય? એસિટોનના મળી ગયા. આપણો પ્રશ્ન શું હતો? કોના ઓઝોનોલિસિસથી એસિટોન મળે? બી. આટલા નોલેજના અંતે કદાચ સી ને ડીમાં શું મળશે એ કહી શકો ખરા? સીમાં એક બેન્ઝાલ્ડીહાઇડ ડાબી બાજુ, જમણી બાજુ ફોર્માલ્ડીહાઇડ. ડીમાં ડાબી બાજુ એસિટાલ્ડીહાઇડ, જમણી બાજુ ફોર્માલ્ડીહાઇડ. વિસ્થાપિત આલ્કીન હોય ને તો જ કીટોન મળે, નહીંતર આલ્ડીહાઇડ મળે. ખેર આપણો જવાબ બી, સેકન્ડ. આગળ વધીશું.
પાંચમો પ્રશ્ન, એક પ્રક્રિયા આપી છે, એ પ્રોડક્ટ શું હશે એ કહેવાનું છે. CH3CO CH2 COOC2H5 NaOH અને H2O. બરાબર. તો શું મળશે એ કહેવાનું છે. આનું તો જળ વિભાજન થાય, આ CO2 નીકળી જાય, આને એક H મળે, આને OH મળે, જળ વિભાજન થઈ ગયું ને. આ H એટલે આ શું બની ગયો? CH3COCH3 અને C2H5OH. આમાંથી C2H5OH, આ CO2 નીકળી ગયો અને આ એસિટોન. એટલે આપણો જવાબ રહેશે શું મળે એમ કહેશું? બી અને સી બંને સરખા જ સાચા જવાબ છે. બી અને સી સરખા જ સાચા જવાબો છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન, છઠ્ઠો. પ્રયોગશાળામાં બેન્ઝીનની વિસ્થાપન પ્રક્રિયા દ્વારા નીચે પૈકી કયું સંયોજન બનાવી શકાય છે? બેન્ઝીનમાં વિસ્થાપન કરીને ગ્લાયોક્ઝાલ, સાયક્લોહેક્ઝેન, એસિટોફિનોન. હમણાં જ બનાવ્યું હતું એસિટોફિનોન જવાબ. કેવી રીતે જો કહી દઉં છું. આ બેન્ઝીન, આ Hનું વિસ્થાપન COCH3 વડે થાય, HCl નીકળી ગયો, અહીંયા COCH3 આવી ગયો, બેન્ઝીનમાં વિસ્થાપન થયું. જો આપણો જવાબ રહેશે સી, એસિટોફિનોન. ક્લિયર? ચલો ત્યાર પછી આગળ વધીશું. RCOR1, R ને R1 સરખા એમ, એટલે આપણે R જ સમજો નહીં, બે સરખા જ હોય. બે આલ્કાઇલ સમૂહ છે એમ, એટલે કોઈ પણ આલ્કાઇલ હોય આપણને કંઈ ફેર નથી પડતો. આલ્કાઇલ સમૂહ ધરાવતો કીટોન માત્ર એક જ તબક્કામાં મેળવવો હોય તો કયો રસ્તો છે? આવો કીટોન એક જ તબક્કામાં કઈ રીતે બનાવી શકાય? આવો આલ્કોહોલ હોય ને જો ઓક્સિડેશન કરો તો એક તબક્કામાં કીટોન બની જાય. બરાબર ને? એવું ઓપ્શન જોવો છો. પહેલું એસ્ટરનું જળ વિભાજન કરી, એસ્ટરના જળ વિભાજનથી આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ મળે, કીટોન ન મળે. પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કરો તો આલ્ડીહાઇડ મળે, કીટોન ના મળે. દ્વિતીયક આલ્કોહોલના ઓક્સિડેશનમાં કીટોન મળે, એટલે આપણો જવાબ સી. પછી છેલ્લું શું છે? આલ્કોહોલ અને એસિડ હેલાઇડ પ્રક્રિયા તો કરી જોઈએ. આલ્કોહોલ અને આ એસિડ હેલાઇડ, RCOCl, HCl જાય. આ તો એસ્ટર મળ્યો, કીટોન ના મળ્યો, કીટોન ન મળે એમાંય. એટલે એ ને સી તો એવા જ, એ ને ડી તો પહેલું ને છેલ્લું, જેમાં કીટોન મળતો જ નથી. વાત જ બે રહી. તો બીજામાંય કીટોન નહીં, એટલે આલ્ડીહાઇડ મળે છે. એમ કાર્બોનિલ મળે છે પણ આલ્ડીહાઇડ. સી જવાબ. આગળ વધીશું. આઠમો પ્રશ્ન.
પ્રક્રિયા માટે બી કહેવાનો છે. જોઈ કાઢીએ. પછી આનું 30% H2SO4 અને HgSO4 જળ વિભાજન થાય. એક પાઈ બંધ તૂટે, એકને H બીજાને OH મળે. આ પ્રક્રિયા તમારે 11માં આવેલી છે બુકમાં. આલ્કેન આલ્કીન ને આલ્કાઇન ભણતા હતા ને, આલ્કાઇનના રાસાયણિક ગુણધર્મોમાં આવી ગઈ હશે. રિફર કરવી હોય તો ત્યાંથી કરજો. આનું ટોઇટોમેરિઝમ થાય, H અહીંયા આવે, અહીંયા જાય, CH3CHO. આ આપણી નિપજ એ મળી. આ નિપજ ના કહેવાય, આ કહેવાય, કારણ કે આમાંથી બની જ જવાનું છે. આની પ્રક્રિયા કોની સાથે કરવાની છે? NaOH એકવીયસ. જીવન બધું લખ દઉં. મંદ 2 અણુ. હવે પ્રક્રિયા કહીશો કઈ છે? યાદ કરી જાઓ. અલ્ડોલ સંઘનન. આના જ 2 અણુ જોડાય, એક અણુ આગળ રહેશે, CH3CHOH સિંગલ બોન્ડ, CH2CHO. પહેલાં આ બની, ગરમ થાય તો આ OH ને H જાય, ડબલ બંધ બની જાય. હવે આપણે ઓપ્શન જોઈને પછી આગળ પ્રક્રિયા કરી. ઓપ્શનમાં આગળ નથી વધ્યા. જો આલ્કીને કંઈ ઓપ્શન જ નથી, એટલે અહીંયા ઊભા રહી જાઓ અને આવો જવાબ ગોતી કાઢો. ડી જવાબ. પહેલાં ઓક્સીમર્ક્યુરેશન કર્યું. આ પ્રક્રિયાને ઓક્સીમર્ક્યુરેશન કહેવાય. ઓક્સીમર્ક્યુરેશન કર્યું અને ત્યાર પછી શું કર્યું? અલ્ડોલ સંઘનન. જવાબ રહેશે ડી. આગળ વધીશું.